પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સોમનાથમાં છે અને સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ઉદ્બોધન કર્યું એમાં દેશના પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનું નામ લીધા વગર અનેક ચાપકા પણ મારી દીધા અને સાથે સાથે 2027 વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકી દીધું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સોમનાથમાં છે અને સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ઉદ્બોધન કર્યું એમાં દેશના પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુનું નામ લીધા વગર અનેક ચાપકા પણ મારી દીધા અને સાથે સાથે 2027 વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકી દીધું। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથમાં જે ઉદ્બોધન કર્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે છે અને ગઈકાલે રાત્રે તેઓ સોમનાથ આવી ગયા હતા અને આજે સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરી અને પછી એમણે એક જાહેર સભાને સંબોધન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી બધી વાતો કરી, સંસ્કૃતમાં શ્લોકો પણ બોલ્યા અને આખા 1000 વર્ષના ઇતિહાસ વિશે ઘણી બધી વાત કરી। સોમનાથ મંદિરને અનેક વખત લૂંટવામાં આવ્યું એની પણ વાત કરી, પણ એમણે એમ કીધું કે આ સ્વાભિમાન પર્વ 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટેલું હતું એના માટે નથી, પરંતુ આ જે પર્વ છે એ ભારતના અસ્તિત્વનું અને અભિમાનનું પર્વ છે। આજે જે લોકોએ સોમનાથ મહાદેવના મંદિરને લૂંટ્યું હતું એ બધા ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગયા છે, પણ મહાદેવનું મંદિર છે એ દેવાધિદેવ મહાદેવનું મંદિર આજે અડીખમ ઊભેલું છે અને વિદેશી તાકાતોએ ભારતને તોડવાની કોશિશ કરી તો ન સોમનાથ તૂટ્યું ન ભારત તૂટ્યું। એટલે આજે અનેક તાકાતો ભારત અને સોમનાથને તોડવાની કોશિશ કરી, એમ છતાં આજે બંને અડીખમ ઊભા છે એવી વાત એમણે કરી। પણ જે એમનું ભાષણની અંદર એમણે જવાહરલાલ નહેરુનું નામ લીધા વગર એવું કીધું કે આઝાદી પછી ગુલામીની જે લોકો માનસિકતા ધરાવતા હતા એ લોકોએ સોમનાથ મંદિરના ઇતિહાસને ભૂલાવવાની કોશિશ કરી। સોમનાથ મંદિરની અંદર જે લોકો, જે પૂર્વજોએ કે જે નાયકોએ સોમનાથ મંદિરની રક્ષા કરી, સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કર્યું એવા નાયકોનો ઇતિહાસ પણ ભૂલાવવાની કોશિશ કરવામાં આવી અને કેટલાક ઇતિહાસકારોએ તો રીતસરના પુસ્તકો લખીને સોમનાથના ઇતિહાસ પર વ્હાઇટ વોશ કરવાની પણ ચેષ્ટા કરી અને સોમનાથના મંદિરને એક સામાન્ય લૂંટ બતાવવામાં આવી। આ ઉપરાંત જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ કરવાના શપથ લીધા તો એમને પણ રોકવામાં આવ્યા। સોમનાથ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની વાત થઈ ત્યારે જવાહરલાલ નહેરુએ ના પાડી દીધી હતી કે આ સરકારી ખર્ચે નહીં થઈ શકે, કારણ કે એવું લાગશે કે આ હિન્દુ ધર્મ માટે ખર્ચો થઈ રહ્યો છે। તો સરદાર પટેલે મહાત્મા ગાંધીજી સાથે વાત કરી તો ગાંધીજીએ રસ્તો કાઢ્યો કે પુનઃનિર્માણ તો થવું જ જોઈએ, પરંતુ સરકારી ખર્ચે નથી કરવું। તો સરદાર વલ્લભભાઈ પટેલે શપથ લીધા કે ગમે તે થાય પુનઃનિર્માણ તો હું કરીને જ રહીશ અને સરદાર વલ્લભભાઈ પટેલે એ પછી ફંડ ફાળો ભેગો કરવા માંડ્યો તો ગણતરીના દિવસોની અંદર સોમનાથ મંદિર માટે જબરજસ્ત મોટું ફંડ એકઠું થઈ ગયું। પ્રધાનમંત્રીએ એવું કીધું કે જ્યારે દેશના પહેલા રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મંદિરમાં શિલાન્યાસ મંદિરના પુનઃનિર્માણ માટે પ્રાણ પ્રતિષ્ઠા માટે આવી રહ્યા હતા ત્યારે પણ એમને રોકવામાં આવ્યા હતા, પણ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મજબૂત મનોબળના હતા
અને એટલા માટે તેઓ અહીંયા ઘડી આવી પણ આવ્યા હતા. પરંતુ તૃષ્ટિકરણની જે લોકો રાજકારણ કરે છે એ લોકો આજે પણ એ તાકાત સક્રિય છે અને ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે. અને આવા જે તાકાતો છે એમને ઓળખજો, એનાથી એલર્ટ રહેવાની જરૂર છે. અને આપણે બધાએ એકજૂથ રહેવું પડશે એવું પીએમ મોદીએ કીધું છે. એમણે એમ કીધું કે આ સોમનાથ મહાદેવના મંદિરની લૂંટ છે એ માત્ર આર્થિક માટે, એટલે સોના ચાંદીના લઈ જવા માટેની આ લૂંટ નહોતી. કારણ કે જો એવું હતે તો પહેલી વખતની લૂંટ પછી જ બધું અટકી ગયું હતે. પરંતુ આ સોમનાથ મંદિરના પવિત્ર વિગ્રહને તોડવા માટેની આ લૂંટ હતી. એટલે સતત ને સતત લગભગ 17 વખત સોમનાથ મહાદેવના મંદિરને તોડવાનો પ્રયાસ થયો. પ્રધાનમંત્રીએ એવું કીધું કે આ સ્વાભિમાન પર્વની આજે શરૂઆત છે અને જે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થયા એના 75 વર્ષ પણ પૂરા થયા છે. તો એ નવું પર્વ પણ ઉજવવાનું છે અને દેશના ખૂણે ખૂણે આ સોમનાથ મહાદેવ મંદિરના સ્વાભિમાન પર્વની વાત પહોંચાડવાની છે અને પુનઃનિર્માણની વાત પણ બધી જગ્યાએ પહોંચાડવાની છે. અને મે 2027 સુધી આપણે આ પર્વ મનાવવાનું છે એવું એમણે વાત કરી છે. એમણે ઘણી બધી એવી પણ વાત કરી કે આપણે ભારતે અને સોમનાથ મંદિરે આપણને શીખવાડ્યું છે કે તલવારથી નહીં પણ દિલોથી લોકોને જીતી શકાય છે. અને વિકાસ તરફ આગળ વધવાનો સંકલ્પ લઈને આપણે બધા આગળ ચાલીએ, વિરાસતને સાથે જોડીને ચાલીએ એવી એમણે વાત કરી. તો નહેરુના નામ લીધા વગર ચાપકા મારી દીધા. અને જાણકારોનું કહેવું એમ છે કે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણી વખત નહેરુનું નામ લઈ જ લેતા હોય છે, પરંતુ આ સોમનાથ મહાદેવ મંદિરનો એક સ્વાભિમાન પર્વનો પ્રસંગ હતો, પવિત્ર ધર્મ સ્થળ હતું, એટલે કદાચ આમન્યા જાળવવા માટે એમણે નહેરુનું નામ નથી લીધું. પણ બીજી એક વાત એ બી છે કે જે પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે મે 2027 સુધી સ્વાભિમાન પર્વ અને પુનઃનિર્માણનું જે 75 વર્ષનું પર્વ છે એને દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનું છે. તો 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. તો એમ કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથના સ્વાભિમાન પર્વની વાતની સાથે સાથે ચૂંટણીનું બ્યુગલ પણ ફૂંકી દીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.